આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ પોલીસ ફરિયાદનો મામલો સામે આવ્યો અને તેઓના જણાવ્યા પ્રમાણે ફરિયાદી નિલેશ મારો મિત્ર છે કે જે ભાજપના મંડપ લાઇટિંગનો કોન્ટ્રાક્ટ લે છે। નિલેશે તેમની દીકરી બીમાર હતી ત્યારે 20,000 લીધા હતા। હું પોલિટિક્સમાં છું એટલે મને બદનામ કરવા ફરિયાદ નોંધાઈ છે। ભાજપના નેતાઓએ સાથે મળી આ ફરિયાદ કરવાઈ છે। માધ્યમથી જાણ થઈ કે મારી વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનની અંદર એક ધાક ધમકી અને ગાળો બાબતની એક ફેબ્રિકેટેડ ફરિયાદ થઈ છે। જ્યારે તમારા માધ્યમથી મને કોપી મળીને મેં વાંચી તો એમની અંદર બિલકુલ કાંઈ હતું નહીં, પણ જાણવા મળ્યું કે નિલેશ કરીને જે વ્યક્તિ છે એમણે મારી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે। એ નિલેશ 2 વર્ષથી ખૂબ સારો મારો મિત્ર છે ને મારા ફાર્મની અંદર લાઇટ કોન્ટ્રાક્ટર તરીકેનું એમણે કામ કરેલું છે। વર્ષ દિવસ પહેલાં જ્યારે એમની દીકરી બીમાર હતી ને એ સમયે એમને હોસ્પિટલની અંદર કોઈ પૈસાની વ્યવસ્થા ન થઈ, એ સમયે 20,000 રૂપિયા એમને હોસ્પિટલ માટે મેં ઉછીના પેટે આપેલા। ત્યારબાદ વચ્ચે મારે જરૂર પડી એમને વાત કરી છતાંય તે એમની પાસે સગવડતા ન હોય, પૈસા પરત આપેલા નહીં। એ દરમિયાન એમણે હું ફાર્મનું કામ કરું છું તો મારી પાસે લાઇટનો ટાવર હોય એ એમને વાપરવા માટે મેં આપેલો। જ્યારે દિવાળીના સમયે મારે જરૂર પડી ત્યારે એ પરત કરવા માટે ને આ પૈસા પરત કરવા માટે મેં એમને વાત કરી તો એમણે ગલ્લા તલ્લા કરી અને દિવસો ઉપર દિવસો કર્યા કે ભાઈ હું તમને કરાવું છું, બહારથી વ્યવસ્થા કરાવું છું। મેં બીજેથી વ્યવસ્થા કરીને આ મારું કામ છે એ પૂરું કર્યું। અને એવા સમયે મેં એમને એવું કીધું કે ભાઈ મને અવ્યવહારક લોકો જે છે બિલકુલ પસંદ નથી ને આવા લોકો સાથે હું વ્યવહાર રાખતો નથી। તમે મારી વસ્તુ પરત આપો ને આજથી સંબંધમાં ચોકડી મારજો, મને આ પસંદ નથી, આવું મેં કીધું। એણે ઉશ્કેરી અને એમણે મને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો અને મારા કોમન મિત્ર દ્વારા મને જાણવા મળ્યું કે આ વ્યક્તિ જે છે એ ભાજપની તમામ સભાઓના ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરે છે।